જો મિત્રો તમારે પણ YouTube ચેનલ ઉપર 500 સબસ્ક્રાઇબ છે તો પણ તમારી ચેનલ મોનેટાઇઝ થશે અને YouTube ઉપરથી પૈસા તમને મળશે. કેવી રીતના મિત્રો? તો એના માટે વિડીયો તમે પૂરો જોજો જેથી તમને ખબર પડે. મિત્રો YouTube ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને નવી માહિતી મળતી રહે. ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો સૌપ્રથમ તમને હું વાત જણાવી દઉં કે મિત્રો જો તમારી YouTube ચેનલ ઉપર 500 સબસ્ક્રાઇબર્સ છે તો મિત્રો તમારી ચેનલ હાફ મોનેટાઇઝ ગણાશે. એટલે કે તમારી મિત્રો 500 સબસ્ક્રાઇબરે તમારી YouTube ચેનલ છે એ તમારી અડધી મોનેટાઇઝ ગણાશે. તો મિત્રો હવે 500 સબસ્ક્રાઇબરે પૈસા આપણને કેવી રીતના મળશે? તો મિત્રો 500 સબસ્ક્રાઇબરે આપણને પૈસા માટે બે નિયમોનું પાલન કરવાનું છે. તો સૌપ્રથમ મિત્રો તમારે તો YouTube પર 90 દિવસની અંદર તમારે 3 વિડીયો અપલોડ કરવાના હોય છે. બીજી વાત મિત્રો, તમે જે YouTube પર વિડીયો મૂકો છો એમાં તમારે એક વર્ષમાં 3000નું વોચ ટાઈમ તમારે પૂર્ણ કરવાનું છે તો તમને 500 સબસ્ક્રાઇબરે પૈસા મળશે મિત્રો. જો મિત્રો તમે 500 સબસ્ક્રાઇબર અને 3000નો વોચ ટાઈમ આ બંને પૂર્ણ કર્યું છે અને 3 વિડીયો તમે અપલોડ કમ્પ્લીટ કર્યા છે તો હવે તમને પૈસા કેવી રીતના મળશે? તો મિત્રો એના માટે તમને ફેન ફંડિંગ આવે છે. એટલે કે તમારો કોઈ પણ ફ્રેન્ડ હોય જે તમને સીધા પૈસા આપી શકે છે. બીજું મિત્રો તમે મેમ્બરશિપથી પણ પૈસા કમાઈ શકો છો. જો મિત્રો તમારા YouTube ચેનલ ઉપર તમારે 500 સબસ્ક્રાઇબ છે તો તમે મેમ્બરશિપથી પણ પૈસા કમાઈ શકો છો. એટલે કે મિત્રો YouTube ચેનલ ઉપર જેવા તમે 500 સબસ્ક્રાઇબ કરશો એટલે તમને નીચે જોઈનનું બટન પણ જોવા મળે છે. જે વ્યક્તિ જોઈન થશે એ આધારે તમારો મેમ્બર બનશે. એના દ્વારા તમને દર મહિને અમુક રકમ આપવામાં આવે છે. જો મિત્રો તમારે 500 સબસ્ક્રાઇબ છે તો તમે સુપર સેટથી પણ પૈસા કમાઈ શકો છો. એટલે કે જ્યારે તમે YouTube ચેનલ ઉપર લાઈવ થાશો ત્યારે જે કોઈ વ્યક્તિ સેટ તમારું જોવે છે એના દ્વારા પણ તમને પૈસા આપી શકે છે. એટલે તમે સુપર સેટથી પણ પૈસા કમાઈ શકો છો. બીજી વાત મિત્રો, YouTube ઉપર તમે શોપિંગ દ્વારા પણ તમે પૈસા કમાઈ શકો છો. સો મિત્રો જે કોઈ વસ્તુ તમે જે વિડીયોમાં તમે યુઝ કરો છો મિત્રો એ વસ્તુ તમે નીચે ટેગ મારીને તમે એ વસ્તુને વેચીને પણ પૈસા કમાઈ શકો છો. એટલે YouTube દ્વારા શોપિંગમાંથી પણ તમે પૈસા કમાઈ શકો છો. જેમ કે કોઈ કેમેરો છે, કોઈ માઇક છે કે કોઈ સેલ્ફી સ્ટિક છે મિત્રો એવું તમે નીચે શોપિંગના ઓપ્શનમાં જે ક્લિક કરી જે તમે બતાવવા માગો છો એ દ્વારા પણ તમે પૈસા કમાઈ શકો છો. મિત્રો તમને ખાસ વાત જણાવું, શું મિત્રો તમારા YouTube ચેનલ ઉપર 500 સબસ્ક્રાઇબ છે અને જે તમે વિડીયો મૂકો છો એમાં જો તમારે એડ આવે છે એના તમને પૈસા મળશે નહીં. એના માટે તમારે 1000 સબસ્ક્રાઇબ હોવા જરૂરી છે અને જે 4000નો વોચ ટાઈમ મિત્રો આ બંને તમે પૂર્ણ કરો એટલે તમારી ચેનલ મોનેટાઇઝ થશે. જો મિત્રો તમારી ચેનલ મોનેટાઇઝ થાય તો જ તમને એડના પૈસા મળશે. એના માટે તમે YouTubeના નિયમો જાણી લેજો મિત્રો. એટલે YouTubeની જે ગાઈડલાઈન છે એના વિશે તમે જાણી લેજો જેથી તમને ખબર પડે કે YouTubeમાંથી પૈસા કેવી રીતના મળે છે. તો મિત્રો 500 સબસ્ક્રાઇબરને જે તમારા વિડીયો ઉપર એડ આવશે એના પૈસા મળશે નહીં. તો મિત્રો YouTube ઉપર તમારે શું કામ કરવાનું છે? તો મિત્રો YouTubeના નિયમો જાણી લેજો જેથી તમને વિડીયો બનાવવામાં મદદ રહે કે આપણે YouTube ચેનલ પર કેવા વિડીયો બનાવવાના છે કે કોઈને કોપી કરેલા વિડીયો મૂકવાના નથી. મિત્રો જો તમારે YouTube ઉપર કામ કરવું જ હોય તો પહેલાં YouTubeના નિયમો પહેલાં જાણી લેજો જેથી તમને મહત્ત્વ જે માહિતી YouTubeની છે એ તમને મળી રહે. જો મિત્રો તમને આ YouTubeના નિયમ વિશે ખબર ન હોય તો આપણી ચેનલ ઉપર એનો વિડીયો મૂકેલો છે મિત્રો, જોઈ લેજો તમને મદદ થશે. અને મિત્રો વિડીયો ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવી માહિતી મળતી રહે. તો આજ માટે આટલું જ છે. તો મિત્રો 500 સબસ્ક્રાઈબર આવી રીતના આપણને પૈસા મળે છે. મિત્રો YouTubeના નિયમો જાણી લેજો. એના વિશે ખબર ન હોય તો YouTubeમાં જો આપણો આ વિડીયો છે એ તમે જોઈ લેજો જેથી તમને ખબર પડે કે YouTubeના નિયમો શું છે, કેવું કામ કરવાનું છે. તો વિડીયો આજ માટે આટલું જ છે. જય માતાજી, જય